ગૌરી વ્રત 2026 ઉજવણું કેવી રીતે કરવું? 5-6 મિનિટની સરળ વાર્તા. જય માં ગૌરી. ગૌરી વ્રત પૂર્ણ થયા પછી ઉજવણું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવું જોઈએ. ઉજવણું કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજાના સ્થાનને સાફ કરીને લાલ અથવા પીળું કપડું પાથરો. તેના પર માં ગૌરીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. જવારા પણ તેમની આગળ રાખો. પૂજાની સંપૂર્ણ સામગ્રી: માં ગૌરીની મૂર્તિ અથવા તસવીર, જવારા, કુમકુમ, હળદર અને અક્ષત, ચોખા, ફૂલ અને ફૂલહાર, નાળિયેર, દીવો અને ઘી, અગરબત્તી, ફળ, મીઠાઈ અથવા પ્રસાદ, પાન, સોપારી, કલશ જો સ્થાપન કર્યું હોય. પછી દીવો પ્રગટાવી અગરબત્તી કરો અને માં ગૌરીનું ધ્યાન ધરો. કુમકુમ, હળદર, અક્ષત અને ફૂલ અર્પણ કરો. નાળિયેર, ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો. ગૌરી માતાની આરતી કરો અને વ્રત પૂર્ણ થવા બદલ માતાનો આભાર માનો. કન્યા પૂજન કેવી રીતે કરવું? ગૌરી વ્રતના ઉજવણામાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. શક્ય હોય તો 5, 7, 9 અથવા 11 કન્યાઓને ઘરે આમંત્રિત કરો. તેમના પગ ધોઈને કુમકુમનો તિલક કરો. ફૂલ અર્પણ કરીને પ્રેમથી ભોજન કરાવો. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા, ફળ, મીઠાઈ અથવા નાની ભેટ આપો અને તેમના આશીર્વાદ લો. કન્યાઓને માં ગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે. જવારાનું વિસર્જન. વ્રત પૂર્ણ થયા પછી જવારાનું વિસર્જન કરવું. જો નજીકમાં નદી, તળાવ અથવા વહેતું પાણી હોય તો ત્યાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરો. જો તે શક્ય ન હોય તો જવારા કોઈ પવિત્ર વૃક્ષના મૂળમાં અથવા પોતાના બગીચાની સ્વચ્છ જગ્યાએ પધરાવી દો. વિસર્જન સમયે પ્રાર્થના કરો: હે માં ગૌરી, મારા વ્રતમાં થયેલી ભૂલોને ક્ષમા કરજો. મારા પરિવાર પર હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનો આશીર્વાદ વરસાવતા રહેજો. આ રીતે ગૌરી વ્રતનું ઉજવણું પૂર્ણ થાય છે. માન્યતા છે કે શ્રદ્ધા અને ભક્તિથી ઉજવણું કરનારને માં ગૌરી અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન, પરિવારની ખુશી અને મનની ઈચ્છાઓ પૂર્ણ થવાનો આશીર્વાદ આપે છે. જય માં ગૌરી. જય દ્વારકાધીશ. મિત્રો, આવી વાર્તાઓ સાંભળવા અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરો.